હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મમ્મીમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકરબાપા, જય ઉકા બાપા. બ્લોગ કર્યો આપણે 5:30 હોય ચાલુ કારખાને શૂટિંગ, કારણ કે નવો રોજ હતા ને જો ટિફિન ટીંગાડી દીધું છે ને મોસ્ટ ચાલુ વખત કરી દીધું ને વાસુકી દાદાના દર્શન કરી નાખો ને એવું આપણે જઈએ ઘીરે ને વરસાદ જેવું વાતાવરણ થયું છે. થોડાક સાંટા આવતા હતા મિત્રો, પણ વહી ગયા છે. જો તમે વાદળું વહી ગયું, સાંટા મિત્રો આવ્યા હતા, તમને દેખાડું. જો તમે મોસીકન સીટ ઉપર જોવા જાય સાંટા આવ્યા હતા કે નહીં. આપણે ઘીરે જઈને મળવી તમને બોલ નહીં કે જો AK-47 જુઓ તમે સેન બાઈક મોટરસાઇકલ ટાંકી ઉપર પણ હાલો તો ઘીરે જઈએ કારખાને ગયા છે. જો આ રંજીતભાઈ ઠેલી ઉપાડે છે, ત્યાં અમે પ્લાસ્ટર બનવાનું કામકાજ ચાલુ છે. જો આ ભાઈ પ્લાસ્ટર નવા બનાવે છે ને આમ પ્લાસ્ટર મારવાનું ચાલુ મોલમાં. જો આમ આ ભાઈ ડોલું ખેંચીને હલાવે છે, બાકાજી બોલાવે છે. જો તમે રંજીતભાઈ પરસો વરી ગયો છે. હા ભાઈ અરવિંદભાઈ આમાં ઘરે હોય જો હમણાં પ્લાસ્ટર બનાવી જોવા ભાઈ તમે ડોલમાં. જો તમે રંજીતભાઈ કંઈ કે શું કે છે આમ પાછો હાથ લાંબા કરી દો. જો 10 વાગ્યા છે તોય કામે સોટે છે, તોય હાથ લાંબા કરે ભૂખા તેરસા. ભૂખો થઈ ગયો છે, જો ભૂખો થઈ ગયો છે ને ભાઈ જો પ્લાસ્ટર બનાવે બાઇકની 2 નંબરી કે ચાલુ કર્યો રાતે 2 નંબરી કારખાનાનો 2 નંબર હો. 2 નંબર નો કહેવાય, નાઇટ શિફ્ટ કહેવાય ને મિત્રો આમ પડખે ટોળી છે એટલે વધારે ગરમી થાય. એટલે આ ભઠ્ઠી છે, આમ જો ટોળી બોલી પડી બધી આમ રહે શેડ આમ રહ્યો. જો હા ભાઈ હરી ઓલા કંઈક ગોતે છે. જો ડોલ ઉપાડી હે ભાઈ, ડોલ ક્યાં ઉપાડી? જો અંદર ડોલમાં દેખાડું પ્લાસ્ટર બનાવી. પાણી લઈ ગયેલા આમાં પાણી ફૂટો આવ્યો. પાણી નાખ જામી જાય છે. એટલે જમાડી દીધી ડોલ એવું લાગે છે. જો તમે આ ભાઈ જ જમાડી છે. મુન્નાભાઈ રાવળ ને આમ પ્લાસ્ટર મારે. રંજીતભાઈ જો અહીં પરસો વરી ગઈ, ડોલ હાથમાં લઈને ઊભા છે. આ ભાઈ ડોલ લઈ ગયા એટલે આવડી મોટી ડોલ લેવી પડી. આ ભાઈ હવે શું લખ્યું હોય આમાં જરાક કહેજો. મિત્રો આ ભાઈબંધ થોડાક ગુંડા બોલ્યા છે એટલે આ હું કટિંગ કરી નાખીશ. થોડું કટિંગ થયેલું આવશે મિત્રો. આ ભાઈ ગાયરું બોલ્યા છે. મિત્રો ફેસ રિવ્યુ નથી કરતા, કરવું છે 300માં કામ. હા જો આ ભાઈ આવું પ્લાસ્ટર બનાવ્યું છે. હમણાં તમને આ ભાઈનો ચહેરો બતાવું જ તે ને આમાં હું લખ્યું દેખાડું તમને. જો આવું કંઈક લખ્યું છે, ચેન છે ચંપી કંઈક ને હરિયો લઈને બેઠા છે ને રંજીતભાઈ કંઈક કહે છે 2 શબ્દ. કંઈક કયો રંજીતભાઈ? ભૂખ લાગી છે ને? ભૂખ જ લાગી, કાંઈ છૂટતું નથી કામનું. જો ગરમી થાય જો અમને ને જો આ લખેલું જો અમારા ભાઈનું મોટું બતાવું ખાનવાનું ને આ ભાઈનું મોઢું દેખાડું કે જો આ ભાઈ કહેવાયા થોડોક ઠપકો દે આમને. નહીં ભાઈ ઠપકો દેવાયા પ્લાસ્ટર એવું શરીર ન લેવાય. બિસ્કોટ કાઢેલા આવે ને આમાં નો હાલે, કોફીડર રાખે છે. જો મિત્રો આ ભાઈ જો ભાઈ ગયા હમણાં પાછા આવે ત્યારે બતાવું. હમણાં આવું કંઈક આવે નાખવાનું. પહેલાં પાણી નાખવાનું આવે ને પછી પ્લાસ્ટર નાખવાનું આવે. થોડો કટિંગ થાય છે મિત્રો, ગુંડા બોલ્યા ને એટલે. હે બાકી તો આખું નહીં નાખું, ગુંડા બોલ્યા છે એટલે વિડીયો ટક કટિંગ થઈ જવાનો છે.
અવાજ નહીં આવે, બાકી બોલશે એ આવશે, બાકી અવાજ તો નહીં આવે. જો આ ભાઈનું મોઢું જોઈ વાળવા આવી ગયું ને મોઢું, સ્લો મોશનમાં કરી નાખીશું. 500 રૂપિયામાં કામ કરીને મોઢા હંતાડે. જો આ ભાઈનું મોઢું જ છે, જો તમે આ ભાઈ, જો આ જ ભાઈ છે મોઢું હંતાડતા જઈ. હમણાં આટલું ક્લિયર બતાવું. આમાં ટીપણામાં પાણી પીરું છે અને જો પલાસર બને. મોઢું ઉપર નથી કરતા ને મજા આવે તો ખાલી ફોન બોન કાંઈ ન રહે હમણાં ઉઈ આવે. દેખ્યા ભાઈ આવે પછી મોર આવી જાય એટલે. હા બેઠો બેઠો જો આ ભાઈનું મોઢું આવી ગયું, મોઢું આવી ગયું મિત્રો. હંતાડે તો હું ફેર પડી ગયો. હાલો બ્લોગ ને પૂરો કરું.